હે મારા વાલાઓ, હે મારા કળયુગના કાનુડાઓ, તમે જે એમ કહો છો ને કે મારી ઘડિયાળ પેનાની બીજાની બંગડી નહીં પડે, એની પાસે 4 ઘડિયાળ હતી. તમે બહાર નીકળો, 1000 રૂપિયા રળીને બાપુજીના હાથમાં આપો, એમાંથી 100 રૂપિયા સોમનાથ ટ્રસ્ટમાં આપો, તો ભારતીય સંસ્કૃતિ જીવતી રહે. 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે આ 1500 વર્ષ પહેલા જેને માથા કાપીને ધડ લડાવ્યા ને એની ચેતના ક્યાંય દુઃખી ન થાય ને એનું મારે તમારે ધ્યાન રાખવાનું છે. પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ ક્યાં સુધી ઘર કરી ગયું એ તો જુઓ. છોકરો છોકરી જોવા જાય, નક્કી થઈ જાય, કાપો કેક. સાંડલાની તારીખ આવે, કાપો કેક. ઓ લગન મંડપમાં કાપો કેક. પહેલી એનિવર્સરી કાપો કેક, બીજી એનિવર્સરી કાપો કેક, શ્રીમતનું મુહૂર્ત આવે કાપો કેક, બાબાનો જન્મ છે કાપો કેક, બાબો વરાદીનો થાય કાપો કેક. મને તો ઉપાધિ મળી થવા કે મારી 3જી પેઢી આવી પડદા થાય તો હિતેશ દાદો મળ્યો છે કે કાપો કેક. પુણ્યતિથિમાં ભેળવી દેવાના, પેલી પુણ્યતિથિ કાપો કેક. શ્રાદ્ધમાં ભેળવી દે. દાદાને કઈ કેક ભાવતી? સ્ટ્રોબેરી. ઓ માય ગોડ, સ્ટ્રોબેરી ભેળવી દેવાના છે. મારા રામ બાપ 2 હાથ જોડીને પ્રાર્થના કરું, તમે ગુજરાતની સંસ્કૃતિના વારસદારો છો, મને માફ કરજો. મને ઘણા પૂછે સાહેબ કે આજની પેઢીમાં ને આપણી પેઢીમાં ફરક હું? મેં કે હાથી ઘોડાનો. કઈ રીતે? મેં કીધું અમારા જન્મ થયા ની બધા સરકારી દવાખાનામાં થયા 40 વર્ષ પહેલા. બહુ નાનપણમાં જન્મ થયેલો મારો, સમજ્યા? એટલે 40 વર્ષ દાંત હું કાઢો છે એમાં? નકરી વાતમાં ખે ન કરે રાખવું. 40 વર્ષ પહેલા અમારો જન્મ થયા ની સરકારી દવાખાનામાં થયા. આંખું ખુલી ને 3 પાંખડાવાળો પંખો હોય ને એમાં 1 પાંખડું મવડાઈ ગયું એમ. હો, ટ્યુબ લાકડીનો ધોકો આવતો, 2 ખૂણે કાળો, વૈશમાં લબક ઝબક છા રાખે. એ મજા આવે થાય, નકર નોય થાય. ખૂણે ખૂણે જોયું, નકરા ઝાડા ઝાડા ઝાડા. જેવી આંખું ઉગડીને આમ શહેરે સકર ડકર જોયું ને કે અહીંયા આવ્યા જ છે, પણ સુવિધા નામે કાંઈ છે નહીં. એટલે પોઈન્ટ કે આપણા બાપે આપણને અગવડતામાં મોટા કર્યા ને એટલે જ આવી સગવડતાનું ભાન આવ્યું. મને કહેતો આજની પેઢી, મેં કીધું આજની પેઢીની તો વાત જ ન થાય. સીધા ગર્ભ શ્રીમંતો થાય સીધા. આમ જો વીઆઈપી દવાખાનામાં એના જન્મ થાય, ડબલ વીઆઈપી રૂમ એનો હોય. હો, સેન્ટર AC, 42 ઇંચનું ટીવી, 3 નર્સો તો માથે ઊભી હોય, હમું કર્યા જ રાખે. હો, 3 નર્સો માથે ઊભી હોય. હિચકાવાવાળા તો હવે ઘરમાં કોઈ ગમતા નથી, સમજાય ને વંદન? હિચકાવાવાળા તો હવે ગમતા નથી. ટેકનોલોજી આવી, ઇલેક્ટ્રોનિક ઘોડી આવી ગઈ. મળું હળું 7 દબો ને એટલે આમાં આમ થયા જ રાખે. આમાં એમાંય પાછું ઓલું પેન ડ્રાઈવનું ઠૂઠું ભરે છે, ઉલુલુલુ લાવી ગયો ને ચારો બાપ ટાઈ ગયો. તો હામાં ન થાય બીજું શું થાય આવડા? તોય મમ્મીઓને ગર્વ તો જો, માતાનો પ્રેમ સાત્વિક જ હોય, માનું છું, સાત્વિક જ હોય. પણ એટલો બધો મારા બાપ પ્રેમ તો ન કરો કે હામાં થાય. બેટા ચિંટુ, એ ચિંટુ બેટા જો તારે ડીડી આવે, ચલો બેટા પાણી ભરી જતી. વળી મોબાઈલમાં ડાસું નાખીને હું કે એને હાથ છે પી લે ખૈર મોટું. પાણી નથી ભરી દેતો તો એનો વાઇસ નાખે. આ કઈ હરાજ નહીં કરે. આ ગૂગલ પે કરશે, 150 ની ચાઇનીઝ ભેળ જવા દો, કાગડા મારી નાખવાના છે. આ રાઈડ ઓટલે નાખી છે. આ 2000 પછી જે જેન્જીસો આવ્યા છે એને માટેની વાતું છે. મારા બાપ 2 હાથ જોડીને પ્રાર્થના કરું, પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ રહેવા દો. ઘેરે 70 વર્ષની બા બેઠી હોય ને તો મારી બહેનોને કહું, મારી માવડીઓને કહું, 70 વર્ષની બા બેઠી હોય ને તો એને 70 વર્ષના દાંપત્ય જીવનની આ વેલિડિટી કઈ રીતે રહે ને એ પૂછી લેવું. 70 વર્ષનો દાદો બેઠો હોય ને એને પૂછી લેવું કે આ બધું કેમ હકાવતા. તમે જોવો તો ખરા કઈ ઓછા હતા આપણે? 5 ભાઈઓ, એના 5. આમ તમે વિચાર તો કરો. તોય અત્યારની વહુને કમરું બહુ દુખી, હળ નથી ઉજતી. તમે ક્યારેક ગામડામાં આવો, 5-15 દી આવો છો, મજા કરો, આનંદ કરો. 7-12 આપણા બાપુજીનો જ છે, પણ મહાનગરની હવા ગામમાં ના લગાડો. કેમ કે હવે એ એક સાત્વિક જગ્યા વચ્ચી છે, એને બચવા દો સાહેબ. 5 દી 15 દી આવો મહાનગરોમાં, ખબર નહીં હું મારો રામ ભલું કરે. જેટલા દિવસે વાડીએ ન હોય ને એટલા રાત્રે વાડીએ હોય. નગર ભાજપની સરકારમાં પાવર બહુ સારો યો. રાત્રે મારો રામ ભલું કરતા શું કરતા છે? પ્રોગ્રામ આની વાડીએ કરે, ફોતરા આની વાડીએ નાખે. બહાર નીકળો ને મારો બાપ, કઢીને બાજરાનો રોટલો ને અડદની ડાળમાં હું તમે મોટા થયા. મારો ભૂતકાળ ખરાબ એટલે હું જાહેરમાં કહી શકું.
ક્યાં ગયું આપણે, ક્યાં જવું છે? આ વડીલોને ક્યારેક એની કોઠાઉજ તો લઈ ગયો. 4 દાદા મંદિરના ઓટલે બેઠેલા ને, એમાં એક દાદા પસાર થતા હતા. જે દાદા પસાર થતા હતા ને એ દાદાએ 4 દાદાને કીધું, હાલો હાલો, ગામમાં પારાયણ બેઠી. હા, એ ગામમાં પારાયણ બેઠી છે. કેટલા દિવસે બેઠી? 2 દિવસે બેઠી. અને હેમત મને ખબર જ નહીં. ત્યાંથી ત્રીજા દાદા બોલ્યા, એ કથા બેઠી છે પણ આપણને મગજમાં ઉતરે એવું ત્યાં કાંઈ છે નહીં. હા, આપણને મગજમાં ઉતરે એવું ત્યાં કાંઈ છે નહીં, હિન્દીમાં વાસે છે. ત્યાંથી ચોથા દાદા બોલ્યા, કથા ભલે નહીં હિન્દીમાં હોય, ગુંદી ગાંઠિયા મોહનથાળ થોડો હિન્દીમાં હોય, એમાં જ માલ કાપી નાખવાનો જ હોય. આ ભૂખા રે આવડા, આ નો રે. એટલે કહું કે જીવન કઈ રીતે જીવવું ને, બાપ દાદા બેઠા હોય ને એને પૂછી લેવું. એને એકબીજાએ જોયા નથી છતાંય 100 વર્ષની દાંપત્ય જીવનની વેલિડિટી છે એ તો જોવો. અને અત્યારે 3 પાનાના તમને કહો, ઓલા શું કહેવાય, ફકરા લખીને આવે બાયોડેટા, તોય આપો તોય ભેગું નથી થતું. મારો રામ ભલું કરે, બેલેન્સ ઉપર વી ગયું. 500 પૂરો 2 મહિના હાલે, જીઓ ઉપર વી ગયું ને એટલે આ બધું થાય. નકર આવું નહોતું કઈ પહેલા. તમે વિચાર કરો, આ વડીલોએ કેટલું હાંચ્યું એ તો જોવો. મારા બાપ કઈ રીતે હાંચ્યું એ હું તમને કહું. ભણેલાને ગોટે ચડાઈ દે એવા આપણા વડીલો હતા. હારાને ગોટે ચડાઈ દે એવા આપણા વડીલો. એક દાદા બરોબર ઊભી બજારે જતા હોય છે ને, તે એક ભાઈ બિચારો શટર ઊંચું કરીને દીવાબત્તી કરતો હતો. વિઘ્નેશ્વરા વરદા છુપરેલા મોદરા સકલા ચક્રતા નાગના સુરેકના વિભૂષિતાય ગૌરી સુતાય કન્ના તમસ્ત કરીને અગરબત્તી ખોડી દીધી. આમથી દાદા આવ્યા, રામ ભાઈ, રામ બોલો બાપા. ગાયનું ઘી રાખો. હે બાપા, ગાયનું ઘી રાખો. કે બાપા મારે હાર્ડવેરની દુકાન નલફુરા વાયસર પાવડા નાથાને તગારા મળે, ગાયનું ઘી નો મળે. ગાયનું ઘી નથી રાખતો કે નહીં, તો હું બોડિયા ટાંગા તમામ વસ્તુઓ મળશે, ઉતારી નાખો ને. એમ કરીને વી આવ્યા. સોમવાર પાછા ગયા, મંગળવાર પાછા ગયા. રામ ભાઈ, રામ બાપા, રામ બોલો બાપા. ગાયનું ઘી રાખો. હે, ગાયનું ઘી રાખો. કે બાપા મારે હાર્ડવેરની દુકાન નળફુવારા વાયસર પાવડા નાથાને તગારા મળે, ગાયનું ઘી ન મળે. તો હું નાય ધોઈને વી આવો. એમ કરીને પાછા વી આવ્યા. બુધવાર પાછા આવ્યા. રામ ભાઈ, રામ બોલો બાપા. ગાયનું ઘી રાખો ને. આનું ઓલાને મગજ ગયો કે 3 દિવસ આવે તમે મારી બોડી બગાડો, તમે મારી બોડી બગાડો. પણ ગામડા પડો કેટલો મગજ ફાટી ગયો છે કે 3 દિવસ આવે તમે મારી બોડી બગાડો. હવે જો ગાયનું ઘી માંગ્યું ને, બંદૂકે દઈ દે. બાપા કઈ ન હોય ના પડદન મારો દીકરો બંધોકો કાં વૈશમાં લાય, બંધુકનું રહેવા દે. એમ કરીને વીએ ગયા. ગુરુવારનું ગયા, શુક્રવારનું ગયા, શનિવાર દાદા પાછા ગયા. હુવાણીના માણસો ને, સગવડતા બીજી કઈ હતી નહીં. હુવાણીના માણસો કે રામ ભાઈ, અને એમ કે સુધારો આવી ગયો છે. રામ બોલો બાપા. બંદૂક રાખો. હા, બંદૂક રાખો. કે બાપા મારે હાર્ડવેરની દુકાન નળફુવારા વાયસર પાવડા નાથાને તગારા મળે, બંદૂક નથી રાખતો હોય કે નહીં, તારી માના મારા બાપ નામ. તો 1 કિલો ગાયનું ઘી દોખી દે ફટાફટ હાલ. હવે આ વડીલો પાસે અત્યારની પ્રજા એવું કે દાદા તમને ખબર નથી પડતી. અત્યારના 5-25 હજાર વધારે રળી ગયેલા કે દાદા ને બા તમને નથી ખબર પડતી. અરે એને ખબર પડે ને એટલા ગૂગલને નથી પડતી. પૂછજો યો તમારે ગૂગલને, હાલો ગૂગલ અમારી હાથ પેઢીના નામ આપો. તો ગૂગલ થોડો તમારે ઘેર સા પીવા આવ્યો છે તેને ખબર હોય. એ ગગજી બાપાને ખબર હોય, પૂછો તો ખબર પડે ને. આજની પેઢીની આપણે ઉપાધિ કરી, પણ આપણી પેઢી આપણી ઉપાધિ નહીં કરે. કેમ? તો કે આપણી પેઢી કોની ઉપાધિ કરે? એ ઉપાધિ કરે સલમાન ખાનની, લગ્ન કરશે કે નહીં કરે. બેનો એ પ્રમાણમાં ઉપાધિ કરે કે આલિયા ભટ્ટને હું નાનું થાય ને હું લાડવામાં આવશે ને હું નામ રાખશે ને. આ કરવા માટે આપણે એવા છીએ મારા બાપૈયા. આપણા બાપની હાથ પેઢીના નામ આપણને નથી આવડતા. એમાં થોડીક નોંધ લ્યો ને મારો વાલો. તમે જોવો તો ખરા. તો અત્યારની મમ્મીઓને ગૌરવ, બેટા ચિંટુ બેટા મોબાઈલ મૂકી દો. એમ મૂકે એને હોબામાં એક નાખવી પડે બેન. આ એમ ન થાય. આ કેટલા એવા છે ઘોડિયામાં હિચકીને ડીગી કરતા. અમને કોઈ ડીગી નથી શીખવાડ્યું. 3 ફૂટની ઓસરી હોય ને બા, હા 3 ફૂટની ઓસરી હોય અને બા બિચારી આમ હુપડે તલ ને મગ ઝાંટકતી હોય. અને એમાં 1-2 ફળિયામાં રમતા હોય ને 1-2 ઉથરેટી ઉપર હમા થતા હોય ને 1-2 બળદિયા પાવા ગયા હોય ને એક વળી ઘોડિયામાં હિસકતું હોય ને એક વળી પાછું આમ ધીમે મોટું થાય ને એટલે બા શું કે ઓસરી કોઈ જતું હોય ને એટલે આવી હાલ એ આવ્યો મારે લાવી આવ્યો, હાલ એ મારો દીકરો આવ્યો, હાલ રસીલા ને લઈ જવા પડશે, અહીંયા હાલ મારો દીકરો. તો દાદા અહીંયા ખાટલા બેઠા હું કે ખબર, ધૂપકો માર મારો દીકરો, હાલ ધૂપકો માર. પણ તમે ઘડીક સાનમું ના બેહો ને પડશે થોડી વાઘ છે ને માને પોહાણ નહીં પડે. તું સાનમું ને બે ધૂપકો માર મારો દીકરો.
ધૂપકો મારે, પડે, વાગે, લોહી નીકળે ને ગાંગરોટો ચડાવે કે જેવો તેવો ગાંગરોટો ને અત્યારનું છોકરું રોવે તેમ લાગે ઓહો આ શેડા શું હે છે કે રોવે થાય ન હું અમે રોતા યાર, 3-3 4 ડેલીએ સંભળાય એટલું રોતા. રંભામાં આવે કાંતામાન કેવા, એ કાંતા ભાભી તમારા છોકરાને સાના રાખો, અમાર ભે દોવા ન દેતી. કેવો ગાંગરોટો ચડાવતા એ ધૂપકો મારે, પડે, વાગે, લોહી નીકળે ને તો દાદો શું કે ખબર, ઊભો થઈ જાય તો મારો દીકરો કીડી મરી ગઈ. હવે આપણે એના પેટના કીડીઓનું વિચાર્યું, પણ એ કેટલો મોટિવેશન વાળો આપણો બાપ હશે કે અમારી હાજરીમાં તમે રોવો છો, તમે પડો છો ને રોવો છો, તાણીથી રોવો છો, તો તમને એમ છે કે તમારો બાપ સામો ઊભો છે એટલે તો આજની તારીખમાં બાવડું પકડી લે, ઊભા કરી દે. પણ જેથી તમારા બાપની હયાતી નહીં હોય ને સમાજમાં પડશો ને તો કોઈ લૂંભો ભાઈ ઊભું કરવા નહીં આવે, તમારે હાથે ઊભું થવાનું રહે. તમે વિચાર તો કરો. એટલે કહો કે 70 વર્ષનો દાદો બેઠો ને તો એની પાસે મોટિવેશન લેતા શીખી જાઓ યાર. આ 25 વર્ષ પહેલા અમે કંઈક ભૂલ કરીને ડેલીના ખાનામાં પગ મૂકીને તો અંદરથી ભેં આવતી. ભેં એટલે એ ગૂગલનો શબ્દ નથી, બાપુજીને મોઢું જો ખબર જ પડી જાય કે આ ભેં કેટલી વિહે હો થવાની. બીક, ડર, તે ડર કે આગે જીત નહોતું. એ બાપુજીનું મોઢું જો ખબર પડી જાય બીક હતી કે આ શું કહે, દાદો શું કહે, કાકો શું કહે, બા શું કહે, માં શું કહે, એની બીક હતી. 25 વર્ષમાં એટલો ફરક આવ્યો કે 25 વર્ષનો દીકરો કે દીકરી કાંઈ પણ ભૂલ કરીને ઘેરે આવે ને મા બાપ મૂંઝાય છે કે હવે આને હું કેવું.